આજે હું તમને એક બહુ કોમન ટોપિક વિશે વાત કરીશ, જે છે વેરિકોઝ વેન્સ. આપમાંથી ઘણા બધાએ મારા વેરિકોઝ વેન્સના વિડીયો જોયા હશે, જે હું ઇંગ્લિશ કે હિન્દીમાં કહું છું. અને ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે સર પ્લીઝ એકવાર વેરિકોઝ વેન્સનો ગુજરાતીમાં વિડીયો બનાવો, કેમ કે ગુજરાતીમાં ઇન્ફોર્મેશન યુટ્યુબ પર બહુ જ ઓછા વિડીયોમાં છે. તો આજનો વિડીયો ફક્ત આપણા ગુજરાતી મિત્રો માટે છે. અને હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું ડૉક્ટર સુમિત કાપડિયા, વાસ્ક્યુલર સર્જન છું, જે વડોદરામાં આદિકરા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું. છેલ્લા 18 વર્ષથી મારી પ્રેક્ટિસ છે અને 10,000થી વધારે વેરિકોઝ વેન્સના પેશન્ટનો અમે ટ્રીટમેન્ટ કર્યું. અને યુટ્યુબના માધ્યમથી હું ઘણા બધા લોકોને વેરિકોઝ વેન્સ, સર્ક્યુલેશન પ્રોબ્લેમ્સ, ડીપ વેન થ્રોમ્બોસિસ, એ બધા કોમન વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સ વિશેની માહિતી આપું છું. અને એ બી એવા લેંગ્વેજમાં જે બહુ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ હોય. તો જો આપને આ વિડીયો પસંદ આવે અને અમારા બીજા વિડીયોઝ પણ આપને ગમતા હોય તો પ્લીઝ મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઘણા લોકોને વેરિકોઝ વેન્સ એ એક કોસ્મેટિક પ્રોબ્લેમ લાગે છે કે વેન્સ ફૂલી ગઈ છે પણ કોઈ તકલીફ નથી, કોઈ દુખાવો નથી, તો આની ચિંતા કેમ કરીએ? વેલ, આના મેડિકલ પ્રોબ્લેમ્સ જે છે એની વિશે હું તમને આજે કહીશ કે જ્યારે લોહીની નસો ફૂલી ગઈ છે તો એનું કારણ છે કે અંદર ત્યાં લોહી ભરાયેલું છે. અને જેમ વેનની સાઇઝ મોટી થાય ત્યાં વધારે માત્રામાં લોહી ભરાશે. અને એ વધારે માત્રામાં જે ખરાબ લોહી જમા થાય છે એ વેનમાંથી નીકળીને ચામડી પર આવે ત્યારે જઈને ચામડી ડેમેજ કરે છે, પગમાં સોજો આવે છે, પગમાં કાળાશ આવે છે, કોઈક વાર વાગવા ખંજવાળવાથી પગમાં ઘા કે અલ્સર થઈ શકે. અને કોઈ વાર ડાયરેક્ટ જો વેન ફાટે તો પગમાંથી બ્લીડિંગ બી થઈ શકે. એક કોમન ક્વેશ્ચન કે કન્સર્ન તમને હોઈ શકે કે વેરિકોઝ વેન્સ મારી કયા સ્ટેજની છે, કેમ કે દરેકની વેરિકોઝ વેન્સ જુદી હોઈ શકે છે. જે સૌથી નાની સાઇઝની વેરિકોઝ વેન્સ છે એને અમે સ્પાઈડર વેન્સ કે રેટિક્યુલર વેન્સ કહીએ છીએ, જે ખૂબ નાની છે, ખૂબ કોમન પણ છે. અને અંદાજિત 30% લેડીઝમાં તો રેટિક્યુલર વેન્સ જોવા મળશે જ. આ હોર્મોનલ રીઝન્સથી થાય છે અને એ કોસ્મેટિક પ્રોબ્લેમ છે. એ ખાલી દેખાવો કરશે પણ કોઈ મેડિકલ પ્રોબ્લેમ નહીં કરે. અને એના માટે બીજી કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર નથી. હા, એના માટેના લાઇફસ્ટાઇલ ચેન્જીસ ને બીજા પ્રિકોશન્સ બી છે, ડેફિનેટલી હું આગળ કહું છું. પણ જેમને વેરિકોઝ વેન્સ આવી મોટી છે, નસો ગૂંચડા જેવી ફૂલી ગઈ છે, એમાં આગળ પ્રોબ્લેમ્સ કે કોમ્પ્લિકેશનના ચાન્સીસ વધી જાય છે. જે કોમ્પ્લિકેશન્સ વિશે મેં આગળ તમને કીધું, સ્કિન ડેમેજ થવું, અલ્સર થવું, બ્લીડિંગ થવું, ઇવન ત્યાં વેન્સની અંદર બ્લડ ક્લોટ થવું, આ બધા કોમ્પ્લિકેશન મોટી વેરિકોઝ વેન્સ સાથે વધારે જોવામાં આવે છે. એટલે જો આપને કે આપના કોઈ ફેમિલી મેમ્બરને વેરિકોઝ વેન્સ આવી મોટી હોય અને સ્કિન ચેન્જીસ થવા માંડ્યા હોય તો એનો મતલબ છે કે આ પ્રોબ્લેમ એડવાન્સ સ્ટેજ તરફ ગયો છે અને આગળ આનો ઈલાજ કરાવવો જરૂરી છે. ઘણા પેશન્ટ્સ મને આવીને પૂછે કે સર આ વેરિકોઝ વેન્સ થાય જ કેમ? મેં એવું તો કંઈ ખાધું નથી કે એવું તો મેં કંઈક કર્યું નથી, તો વેરિકોઝ વેન્સ થાય છે કેમ? વેલ, આનું એક્ઝેક્ટ કારણ મેડિકલ સાયન્સને બી ખબર નથી. એટલે અમે આને ઇડિયોપેથિક કે પ્રાઇમરી વેરિકોઝ વેન્સ કહીએ છીએ. પ્રાઇમરી એટલા માટે કે બીજા કોઈ કારણ વગર વેરિકોઝ વેન્સ ડેવલપ થાય છે. અને વેરિકોઝ વેન્સમાં મેઇન અંદરનું મિકેનિઝમ છે કે વેનની અંદરના વાલ્વ બરાબર કામ કરતા નથી. એટલે જે નોર્મલ વેન્સ પગમાંથી લોહી તમારા હાર્ટ સુધી લઈ જાય અગેન્સ્ટ ગ્રેવિટી વિથ ધ હેલ્પ ઓફ વન વે વાલ્વ્સ, એ જ્યારે વન વે વાલ્વ્સ બરાબર કામ નથી કરતા તો બધું બ્લડ પાછું આવે છે, જેના કારણે નસો ફૂલવા માંડે છે અને વેરિકોઝ વેન્સ શરૂ થાય છે. એકવાર વેરિકોઝ વેન્સ શરૂ થઈ ગઈ પછી કોઈ બી જાતની દવા, કોઈ બી જાતના ક્રીમ્સ કે ઓઇલ્સથી એ વધતી કે ઘટતી નથી. પણ જેમ જેમ સમય જશે એમ બ્લડ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજાથી ત્રીજી જગ્યાએ જશે અને એ વેરિકોઝ વેન્સ ધીરે ધીરે સાઇઝમાં અને એક્સટેન્ટમાં વધતી જશે. સો વેરિકોઝ વેન્સનું ડાયગ્નોસિસ આપ ખુદ કરી શકો છો. વેરિકોઝ વેન્સના લીધે બીજા પ્રોબ્લેમ્સ કયા થાય કે સિમ્ટમ્સ શું હોય એના વિશે બી હું તમને કહીશ. ઘણા લોકો જોવે છે કે આખો દિવસ ઊભા રહેવા પછી સાંજ પડે પગ થાકેલા લાગે, પગ ભારે લાગે, ક્યાં તો પછી પગમાં નીચેની તરફ થોડોક સોજો આવી જાય. આ બધા સિમ્ટમ્સ છે ત્યાં ખરાબ બ્લડ જમા થવાના લીધે.
પણ જ્યારે રાતે સૂઈ જાય અથવા પગની નીચે ઓશિકું મૂકી દે, પગ ઊંચા રાખે, તો સવાર સુધીમાં એમની સ્કિન અને પગ એકદમ નોર્મલ થઈ જાય. આ બધાનું રીઝન છે કે જે ભરેલું બ્લડ હતું એ ગ્રેવિટીથી રાતે સૂતી વખતે ફરીથી પાછું હાર્ટ તરફ આવી ગયું. પણ પગ ઊંચા કરશો ત્યારે વેરિકોઝ વેન્સ નાની થશે, પણ જ્યારે ફરી ઊભા થશો તો ફરી એમાં બ્લડ જમા થશે અને ફરી એ જ વેરિકોઝ વેન્સ ઉભરી જશે. બીજો સવાલ ઘણાને છે કે આ વેરિકોઝ વેન્સ થાય છે જ કેમ, કોને થઈ શકે, હું શું ધ્યાન રાખું જેથી મને ના થાય. સો આના થવાના કારણો વિશે હું તમને કહીશ. તો સૌથી પહેલું છે લાઇફસ્ટાઈલ, જેમાં લાંબો ટાઈમ સુધી જો તમારે ઊભું રહેવું પડે, ટીચર્સ છે, શોપ વર્કર્સ છે, નર્સિસ છે, ઘણીવાર ફેક્ટરીમાં કામ કરતા લોકો, તમારા ડાયમંડ મર્ચન્ટમાં બી ઘણીવાર ઊભા રહીને કામ કરવું પડે, ઘણી બધી શોપ્સમાં બી ઘણા લોકોએ ઊભા થઈને કામ કરવું પડે. ઘણા પ્રોફેશન એવા છે કે ઇવન જેમ કે હેર ડ્રેસર, બાર્બર, એ બધા લોકોમાં વેરિકોઝ વેન્સ વધારે કોમન જોવા મળે છે. બિકોઝ એ આખો દિવસ ઊભા છે અને ઊભા થવાના લીધે વેન્સની ઉપર એનું પ્રેશર કે લોડ વધી જાય છે અને એટલે વાલ્વ બગડે છે અને પછી વેરિકોઝ વેન્સની શરૂઆત થાય છે. બીજું ઇમ્પોર્ટન્ટ કારણ છે જીનેટિક્સ, એટલે કે વારસામાં વેરિકોઝ વેન્સ આવી. જો તમારા ફાધર, મધર કે ઇવન ગ્રાન્ડ પેરેન્ટ્સને વેરિકોઝ વેન્સનો પ્રોબ્લેમ હતો તો તમને એ વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ આવવાનો ચાન્સીસ વધી જાય છે અને એ જીનેટિક રીઝન છે. સો જો તમને પેરેન્ટ્સને કોઈને વેરિકોઝ વેઇન્સ હોય અને તમને ખબર પડી તો તમે આ બધા જ લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરો તો તમારી વેરિકોઝ વેઇન્સને તમે ડેફિનેટલી કંટ્રોલ કરી શકો છો. આના સિવાય બી કારણો છે જે લેડીઝમાં હોર્મોનલ ચેન્જીસ ને પ્રેગ્નન્સીના કારણે બી વેન્સ વધારે કોમન છે. જે લોકોનું વજન વધારે છે એમાં બી વેરિકોઝ વેન્સ વધારે કોમનલી જોવામાં આવે છે. સો આ બધા કારણોના કારણે વેરિકોઝ વેન્સ બહુ જ કોમન પ્રોબ્લેમ છે અને અંદાજિત એવું કહી શકીએ કે 25થી 30% લોકોમાં વેરિકોઝ વેન્સ કોઈને કોઈ લેવલની કે કોઈકને કોઈ સ્ટેજની જોવા મળશે. પણ શું આ બધાને જ ટ્રીટમેન્ટની જરૂર છે? ના. ને એના માટે હવે આગળ તમને સમજાવું છું. વેરિકોઝ વેન્સ તમે જાતે બી ડાયગ્નોઝ કરી શકો છો અને ડૉક્ટરમાં બતાવવા જાઓ તો વાસ્ક્યુલર સર્જન પાસે જજો, જે વેરિકોઝ વેન્સ અને વાસ્ક્યુલર પ્રોબ્લેમ્સનું સચોટ નિદાન અને સારવાર કરી શકે છે. બહુ જ બધા ડૉક્ટર્સ વેઇનની ટ્રીટમેન્ટ કરે છે, બટ એઝ અ વાસ્ક્યુલર સર્જન મેં જોયું છે કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ટ્રીટમેન્ટ કરતાં કોને ટ્રીટમેન્ટ કરવું અને ક્યારે ન કરવું એનું ડિફરન્સ કે જજમેન્ટ જે ડૉક્ટર આપી શકે એ તમારા માટે રાઈટ છે. જેમ તમે વાસ્ક્યુલર સર્જન્સ પાસે જશો તો પહેલાં એ તમને એક્ઝામિન કરશે કે વેરિકોઝ વેન્સ કઈ કઈ જગ્યાએ છે. આના પછી તમને એક સિમ્પલ ટેસ્ટ કરવામાં આવશે જેને કહેવાય છે કલર ડોપલર અલ્ટ્રાસાઉન્ડ. એ સિમ્પલ ભાષામાં કહીએ તો વેન્સની સોનોગ્રાફી છે, જેમાં ખબર પડે કે વેન્સ કઈ કઈ જગ્યાએ કેટલી ખરાબ છે અને જે દેખાય છે એના સિવાયની વેઇનની કન્ડિશન શું છે અને સુપરફિશિયલ વેઇન જે ચામડીની નજીક છે એના કરતાં જે વધારે મોટી ડીપ વેઇન છે એની કન્ડિશન શું છે એ બી આ ડોપલર ટેસ્ટ. એ ડોપલર ટેસ્ટથી આપણને ખબર પડે છે કે વેન્સમાં ખરાબી ક્યાં ક્યાં છે, વેરિકોઝ વેન્સ કેટલી એક્સટેન્ટ પર છે, એના વાલ્વ ક્યાં બગડેલા છે અને સુપરફિશિયલ વેન્સ એટલે કે જે ચામડીની નજીકની વેન્સ છે એના સિવાયની ડીપ વેન્સ જે આપણને દેખાતી નથી એની કન્ડિશન શું છે એ બધા રિપોર્ટ્સ આ ટેસ્ટ દ્વારા ખબર પડશે. હવે વાત કરીએ કે જો તમને વેરિકોઝ વેન્સ છે તો શું બધાને ઓપરેશનની જરૂર પડશે? જી ના. આજે બી હું દર અઠવાડિયે કદાચ 20 જણાને વેરિકોઝ વેન્સના ઓપરેશન માટે ના કહું છું, કેમ કે 70% ઓફ પીપલ વિથ વેરિકોઝ વેન્સ એ લોકો સિમ્પલ લાઇફસ્ટાઇલ મેજરથી વેઇન પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકે છે. એટલે અગત્યનું એ છે કે જેને જરૂર નથી એણે ઓપરેશન કરાવવું નહીં, પણ જેને જરૂર છે એને ટાઈમસર કરાવવું. તો શું લાઇફસ્ટાઇલ ચેન્જીસ એવા છે જેનાથી તમારી વેરિકોઝ વેન્સને તમે કંટ્રોલ કરી શકો છો? સૌથી પહેલું છે કે તમારું ઊભું રહેવાનું ઓછું કરવું પડે. જો તમે આખો દિવસ ઊભા રહીને કામ કરો છો તો પ્લીઝ મેક શ્યોર કે 30 to 40 મિનિટ્સ બાદ તમે 5 મિનિટનો રેસ્ટ લો. તમે જો કન્ટિન્યુઅસ કિચનમાં બી કામ કરો છો, એક ચેર કે હાઈ સ્ટૂલ રાખો અને થોડી વાર ત્યાં વચ્ચે વચ્ચે બેસો. એ કરવાથી તમારા વેન્સ પર કન્ટિન્યુઅસ પ્રેશર ઓછું થઈ જશે.
બીજી અગત્યની વસ્તુ છે કે જ્યારે તમે આરામ કરો છો ત્યારે તમારો પગ ઊંચો રાખો. બેઠા હો ત્યારે પગ નીચે લટકાવવાના બદલે સામે કોઈ ખુરશી, ટેબલ, સ્ટૂલની ઉપર રાખશો તો ત્યાં બ્લડ ઓછું જમા થશે. અને સૂતી વખતે પગની નીચે ગાદલો, તકિયો, ઇવન સ્પેશિયલ એમેઝોન પર જોશો તો ઘણા પિલોઝ બી અવેલેબલ છે. એ રાખવાથી તમારા પગ ઊંચા રહે તો આખા દિવસનું ભરેલું લોહી ઇઝીલી પાછું આવી જાય છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમારે કમ્પ્રેશન સ્ટોકિંગ્સ રેગ્યુલર પહેરવા. બધી જ ટ્રીટમેન્ટ મેથડ્સમાંથી અમે જોયું છે કે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ એટલે કે જ્યારે ઓપરેશનની જરૂર ના હોય તો સૌથી અગત્યની વસ્તુ છે કમ્પ્રેશન સ્ટોકિંગ્સ, જે પગથી લઈને પંજાથી લઈને ઘૂંટણ સુધીના ઓર ઘણીવાર ઘૂંટણની ઉપર, જેને અમે ફૂલ થાઈ સ્ટોકિંગ્સ કહીએ છીએ, એની બી જરૂર પડી શકે. અને અમારા ચેનલ પર કમ્પ્રેશન સ્ટોકિંગ્સના બી ઘણા બધા વિડીયો છે જે તમે જોઈ શકો છો. કેવી રીતે પહેરવું, શું ધ્યાન રાખવું, સ્ટોકિંગ્સના લીધે શું તકલીફ થઈ શકે, શું ફાયદો થઈ શકે, એ બધું અમે એક ડિટેલ્ડ વિડીયોમાં ડિસ્કસ કરીશું. આની સાથે સાથે બીજી લાઇફસ્ટાઇલ ચેન્જીસમાં રેગ્યુલર એક્સરસાઇઝીસ, વેટ રિડક્શન. જો તમારું વજન વધારે હોય તો એ વેન્સ પર પ્રેશર આપી રહ્યું છે. તમે જો વજન ઓછું કરશો તો વેન્સ પર પ્રેશર ઓછું થઈ જશે. એક્સરસાઇઝીસનું મહત્ત્વ બી ખૂબ છે અને એક્સરસાઇઝનો બી અમારો એક વિડીયો છે જેમાં બધી જ એક્સરસાઇઝીસ મેં જાતે ડેમોન્સ્ટ્રેટ કરી છે. જો ના જોયું હોય તો પ્લીઝ એ વિડીયો જોજો. આટલી વસ્તુઓ કરવાથી મોટાભાગના લોકો એમનો વેરિકોઝ વેઇનનો પ્રોબ્લેમ જાતે કંટ્રોલ કરી શકે છે, કોઈ ડૉક્ટર પાસે ગયા વગર. એટલે સૌથી પહેલું સ્ટેપ જે તમે લઈ શકો તમારા વેઇનને કંટ્રોલ કરવા એ છે કે આ બધા જ લાઇફસ્ટાઇલ ચેન્જીસ જાતે ઇમ્પ્લિમેન્ટ કરો અને એમાં કન્સિસ્ટન્ટ રહો. થોડા દિવસ બધું ધ્યાન રાખ્યું પછી ભૂલી ગયા તો તમારો પ્રોબ્લેમ ડેફિનેટલી આગળ વધવાનો છે. પણ જ્યારે વેન્સ વધારે સાઇઝમાં મોટી હોય અથવા જે લોકોને સ્કિનમાં ચેન્જીસ આવવા માંડે, એટલે કે સ્કિન ડાર્ક થવા માંડે, ખંજવાળ આવે, કોઈક વાર પગમાં નાનો ઘા થાય, તો એ લોકોએ ખાસ કરીને એમની મેડિકલ ટ્રીટમેન્ટને વહેલી તકે કરવું જોઈએ. બિકોઝ આ જ લોકો છે જેમનો વેઇનનો પ્રોબ્લેમ ઓપરેશન દ્વારા આ સ્ટેજ પર કંટ્રોલ સારી રીતે થઈ શકે. અને જો નિગ્લેક્ટ કરો તો એ પ્રોબ્લેમ વધીને અલ્સર્સ, પછી રૂઝ આવતા બહુ વાર થાય, કોઈ વાર ત્યાં વેઇનમાં બ્લીડિંગ થાય, કોઈ વાર અલ્સરની જગ્યાએ ઇન્ફેક્શન થાય અને પ્રોબ્લેમ્સ વધતા જ જાય. સો ધ રાઇટ ટાઈમ ટુ ગેટ ધ વેઇન્સ ટ્રીટેડ ઇઝ બિફોર કોમ્પ્લિકેશન્સ સ્ટાર્ટ. એટલે જો તમને કોઈને બી અથવા તમારા ફેમિલી મેમ્બરને કે ફ્રેન્ડને વેન્સ વધારે મોટી હોય અને સ્કિનમાં પ્રોબ્લેમ દેખાવાનો શરૂ થયો હોય તો પ્લીઝ એમને આ વિડીયો બતાવજો અને ગાઈડ કરજો કે વેરિકોઝ વેન્સની રાઇટ ટ્રીટમેન્ટ કરાવે. રાઇટ ટ્રીટમેન્ટ વિશે વાત કરીએ તો ઘણા બધા લોકો આજે પણ અમને કહે છે કે સર તમારો કોઈ વિડીયોમાં અમે સ્પ્રે જોયો હતો, કોઈ ઓઇલ જોયું હતું, કોઈ પેચીસ જોયા હતા, આ બધાથી વેરિકોઝ વેન્સ શું મટી શકે છે? મારો ક્લિયર આન્સર છે ના. આ બધી લોકલ ટ્રીટમેન્ટ મેથડ્સ, એ જે કોઈ બી હોય, બધી જાત જાતની ક્રીમ્સ આવશે, ઓઇન્ટમેન્ટ આવશે, અલગ અલગ પૈસાની હશે, એ બધા સ્કિનને ડેફિનેટલી ઇમ્પ્રૂવ કરે છે. બહુ ઝીણી વેન્સ હોય તો એને થોડી કંટ્રોલ રાખી શકે છે. સ્કિન કન્ડિશન ઇમ્પ્રૂવ થાય, સોજો ઓછો થાય, સ્કિન પર જો તમને ખંજવાળ આવતી હોય તો એ ઓછો થઈ શકે. પણ અંદરની જે વાલ્વનો પ્રોબ્લેમને સોલ્વ નહીં કરે. એટલે એવું કશું બી લગાડવાથી જો કોઈ તમને એવું કહેતું હોય કે વેરિકોઝ વેન્સ ગાયબ થઈ જશે તો પ્લીઝ ડુ નોટ બિલીવ ધેટ. ટ્રીટમેન્ટના ઘણા બધા મોડર્ન ઓપ્શન્સ અવેલેબલ છે અને આજના તારીખમાં જોઈએ તો જે પહેલાં અમે કદાચ ચીરો મૂકીને ઓપરેશન કરતા હતા આજથી 20 વર્ષ પહેલાં, કે અલગ અલગ જગ્યાએ કટ મૂકીને વેન્સ ખેંચીને બહાર કાઢતા હતા અને ઘણા લોકો આના લીધે જ ઓપરેશનથી બી જતા હતા કે રોગને નિગ્લેક્ટ કરતા હતા. આજની મોડર્ન ટ્રીટમેન્ટ મેથડ્સ બહુ જ જુદી છે. અત્યારની બધી જ મોડર્ન ટ્રીટમેન્ટ મેથડ્સને અમે કહીએ છીએ મિનિમલી ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ. એટલે કે કોઈ બી મોટો ચીરો નહીં, ટાંકા નહીં, ફાસ્ટર રિકવરી. અને આ મોટાભાગની ટ્રીટમેન્ટ જે થઈ શકે છે એ સિમ્પલ નીડલ હોલ દ્વારા, એટલે લેઝર છે, ગ્લુ છે, રેડિયો ફ્રીક્વન્સી છે. આ ત્રણેય મેથડ્સ અમે મોટી વેન્સ માટે વાપરીએ છીએ, જેમાં સોય દ્વારા અંદર નસમાં અમે કાણું પાડીએ.
આ આખી ટ્રીટમેન્ટ સોનોગ્રાફી ગાઈડન્સમાં થાય એટલે આપણને ખબર પડે કે કઈ ટ્રીટમેન્ટ કયા વેન્સની કરી રહ્યા છે. સોય દ્વારા અંદર નસમાં કાણું પાડીએ, એની અંદરથી લેસરનો તાર નાખીએ અને એ લેસર ગરમીથી એ વેઇનને સીલ કરીને બંધ કરી દે. સેમ રીતે ગ્લુ છે કે જેમાં લેસરની જેમ ગરમી નથી ઉત્પન્ન થતી, પણ ત્યાં આપણા ફેવિક્વિક જેવું ગ્લુના ડ્રોપ્સ નાખીએ અને એ વેઇનને અમે દબાઈ દઈએ તો એ વેઇનની દિવાલો એકબીજાને ચોંટી જાય અને એ કરવાથી વેઇન સીલ થઈને બંધ થઈ જાય. ઘૂંટણની નીચેની જે નસોના ગૂંચડા છે જે તમને દેખાતા હશે, એના માટે અમે ક્યાં તો સ્ક્લેરોથેરાપી એટલે કે ઇન્જેક્શન દ્વારા એક કેમિકલ નાખીને બ્લોક કરીએ અથવા પછી નાનો કટ મૂકીને એક સ્પેશિયલ હૂકથી એ વેઇનને કાઢી લઈએ, જેને અમે હૂક ફ્લેબેક્ટોમી કહીએ છીએ. આ બધી ટ્રીટમેન્ટ મેથડ બહુ જ સિમ્પલ છે. હોસ્પિટલમાં એક જ દિવસ રહેવાની જરૂર છે અને 4 થી 5 દિવસમાં તમે તમારા નોર્મલ રૂટીન કામ કરવા માંડી શકો છો. સો વેરિકોઝ વેઇન્સની ટ્રીટમેન્ટ આજકાલ ખૂબ સિમ્પલ થઈ ગઈ છે અને એ જ કારણથી અમે જોઈએ છે કે જે લોકોએ વર્ષોથી એમની વેરિકોઝ વેઇન્સ સાચવીને રાખી હતી, એ લોકો આજે બી વેરિકોઝ વેઇન્સની ટ્રીટમેન્ટ કરવા બહુ જ ઇઝીલી માની જાય છે. વેરિકોઝ વેઇન્સના કદાચ તમને હજી મનમાં ખૂબ વધારે સવાલ આવતા હશે અને હજી ઘણા બધા ડાઉટ્સ હશે, તો મારા યુટ્યુબ ચેનલ પર વેરિકોઝ વેઇન્સની અમે એક પ્લેલિસ્ટ બનાવ્યું છે જેમાં 50થી વધારે વિડીયોઝ છે અને જે તમને ડાઉટ હશે એ વિશેનો વિડીયો તમને મારા યુટ્યુબ ચેનલ પર ચોક્કસ મળશે. જો તમે ના જોયો હોય તો પ્લીઝ એ વેરિકોઝ વેઇન્સનો પ્લેલિસ્ટ જોજો અને સિક્વન્સ વાઇઝ વિડીયોઝ જોશો તો તમને આખું તમારું અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હાઉ વાસ્ક્યુલર સર્જન્સ ટ્રીટ વેરિકોઝ વેઇન્સ એ બધા વિશે ખૂબ જ અગત્યની, ઓથેન્ટિક અને સાયન્ટિફિક માહિતી મળશે. એ પ્લેલિસ્ટ અહીં આગળ મેં લિંકમાં મૂક્યું છે.